સાથે હું છું આરતી। એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। ઝારખંડમાં રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે। વિગતે વાત કરીએ કે ઝારખંડમાં રાજકીય ભૂકંપ આ સાથે જ ઈડીએ હેમંત સોરેનની ધરપકડ કરી અને ચંપાઈ સોરેનને ઝારખંડની કમાન। તો વિગતે વાત કરીએ કે હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી। ઝારખંડ મુક્તિ મોરચાએ ઝારખંડ બંધનું પણ એલાન આપ્યું છે। આ સાથે જ ઝારખંડની વાત કરીએ કે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। હેમંત સોરેનની ધરપકડ કરાઈ છે। આજે હેમંત સોરેનને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગશે। આ સાથે જ ઝારખંડની અંદર જે પ્રમાણે ગરમાવો જોવા મળી રહ્યો છે, ચંપાઈ સોરેનને પણ ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે। અને આ સાથે જ વાત કરીએ કે હાલ તો હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તેમને આજે કોર્ટમાં પણ રિમાન્ડ મેળવશે તેવું પણ સમગ્ર માહિતી પ્રાપ્ત થઈ છે। ઝારખંડમાં રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે। આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે હેમંત સોરેનની ધરપકડ કરાઈ છે, જેમાં ઈડીએ હેમંત સોરેનની ધરપકડ કરી ચંપાઈ સોરેનને ઝારખંડની કમાન સોંપી છે। तो आज मुद्दे हमारे साथ अनिल हमारा सहयोगी लाइव जोड़ाई गया है। अनिल, जे प्रमाणे बात करिए कि झारखंड में राजकीय भूकंप जोवा मळी रह्यो छे, हेमंत सोरेननी धरपकड़ करवामां आवी छे, शुं छे वधु अपडेट? आरती, बे तबक्कामां जो बात करिए तो एक तरफ आज ईडी जे छे ते तेमना 15 दिवसना रिमांड मांगी सके छे, कारण के आ मामलो जे छे 2022 में नोंधायो हतो, जेनी अंदर हेमंत सोरेननुं नाम आव्युं हतुं। जमीननो एक मामलो छे जेमां कहेवामां आव्युं छे के कोई व्यक्तिए 1936 में रजिस्ट्रेशन कराव्युं हतुं। ए आर्मी ने जमीन एटले के डिफेन्स ने जमीन वेचवानी हती। पाछळथी खबर पड़ी कि जमीन कोई बीजानी छे अने डिफेन्स ની जमीन कोई ત્રીજા વ્યક્તિને વેચી દેવામાં આવી। એની અંદર જ્યારે તપાસ થઈ તો ખબર પડી નીચે ક્લર્ક લેવલથી લઈને ઉપર જે ડિપાર્ટમેન્ટ લેબર ડિપાર્ટમેન્ટ હોય, લેન્ડ ડિપાર્ટમેન્ટ હોય, એ અધિકારીઓ એના મળેલા છે અને પછી એ જ અધિકારી પાછળથી જે હેમંત સોરેનના મંત્રાલયની અંદર સેક્રેટરી થાય છે અને એના પછી એના આધારે આ તમામ વસ્તુઓ થઈ રહી છે। આ થઈ તો એક વાત જેની અંદર આજે હેમંત સોરેનની 15 દિવસની કસ્ટડી અને તમામ વસ્તુઓ લેવામાં આવશે। બીજી વાત રાજકીય ભૂકંપની જો તમને વાત કરીએ તો તમે જુઓ કે 30 તારીખે આમ તો 10 સમન હજુ સુધી એમને મળી ચૂક્યા હતા ઈડી તરફથી, પણ 30 તારીખે ઈડી હેમંત સોરેનના ઘેર પહોંચે છે અને પછી ત્યાંથી એક નાટ્યાત્મક રીતે એવું કહેવામાં આવે છે કે તેઓ ફરાર છે, ઘરે મળ્યા નથી। 36-37 લાખ રૂપિયા રોકડ એકત્ર કરે છે અને પછી વાત થાય છે। પછી એટલામાં જ એક દિવસે કાર્યક્રમમાં સાંજે હેમંત સોરેન મહાત્મા ગાંધીના જે શહીદ દિનની કાર્યક્રમ હતી એની અંદર હાજરી આપે છે અને 31મી તારીખે તેઓ ઈડી સમક્ષ હાજર થાય છે। એના પછી અટકળો સવારથી લાગવા માંડે છે કે એમની ધરપકડ થઈ શકે છે। ધરપકડ દરમિયાન તમામ વસ્તુ તમે જુઓ નાટકીય રીતે શિબુ સોરેન જે ઈડીના અધિકારીઓ છે તેમની સામે ST/ST એક્ટ મુજબ ફરિયાદ પણ નોંધાવે છે। એના પછી તેઓ એ કહે છે કે હું જે મારા ઉત્તરાધિકારી છે તેની નામની ઘોષણા કરીને જઈશ। એના પછી ઈડીની કસ્ટડીમાં જ તેઓ રાજ્યપાલ ભવન જાય છે। રાજ્યપાલ ભવનમાં તેઓ પોતાનું રાજીનામું આપે છે અને ત્યાં જ પોતાના જે વિધાયક દળના લોકો છે, વિધાયકો છે, ધારાસભ્યો છે, તેમને બોલાવે છે। ત્યાં જ ચંપાઈ સોરેનના નામે સંમતિપત્ર આપે છે અને ત્યાં જ આપવામાં આવે છે। રાજ્યપાલને નામની અંદર ઘોષણા કરી દેવામાં આવે છે। હવે એની અંદર એક વાત એ છે કે હેમંત સોરેન રાજીનામું તો લઈ લેવામાં આવ્યું, જાહેરાત પણ થઈ ગઈ કે ચંપાઈ સોરેન નવા સીએમ હશે ઝારખંડના, પણ હજુ સુધી જે ત્યાંના રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન એમને ચંપાઈ સોરેનને શપથ માટે કોઈ તારીખ નથી આપી અને એમનું નિવેદન પણ ભૂતકાળમાં હતું કે હું નજર રાખી રહ્યું છું, તમામ ઘટનામાં ને જરૂર પડશે તો હું કાર્યવાહી કરીશ। એટલે એક રાષ્ટ્રપતિ શાસનની જે વાતાવરણ ત્યાં છે એ પણ એક સર્જાયું છે કે જો નવા જે સીએમ ચંપાઈ સોરેનને શપથ વિધિ ન અપાય તો શું, તો એનો મતલબ એવું છે કે હજુ સુધી કેરટેકર સીએમ તરીકે હેમંત સોરેન છે અને જ્યાં સુધી નવા સીએમને નહીં અપાય તો નિશ્ચિત છે એક વાત એવું જરૂરથી કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ શાસનનું પણ ત્યાં તલવાર છે તે લટકી રહી છે। એટલે જે રીતે પોલિટિક્સ, કારણ કે 2024ની તૈયારીઓ છે અને હેમંત સોરેન ઇન્ડિયા ગઠબંધનના મહત્વપૂર્ણ પાર્ટ છે અને બિહાર પછી જે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા છે એ ત્યાં આવવાની છે। એટલે પછી તમે ઘટનાક્રમ જુઓ, જ્યાં જ્યાં રાહુલ ગાંધી જઈ રહ્યા છે ત્યાં મોટી રાજનીતિક ઉઠાપટક થઈ રહી છે।
એટલે સ્થિતિ એવું જરૂરથી કહી શકાય કે અત્યારે નાજુક સ્થિતિમાં ઝારખંડની જે પોલિટિક્સ છે તે જઈ રહી છે. તમે જે પ્રમાણે કીધું કે રાજકીય ભૂકંપ, બિલકુલ, કારણ કે આરોપ લાગી રહ્યા છે તમામ ઘટનાક્રમ બીજેપી એમને પોતાની સાથે લાવવાનો પ્રયત્ન કર્યો હતો. નીતિશ કુમાર ઝૂકી ગયા, તે એનડીએમાં જતા રહ્યા, પણ હેમંત સોરેન છે તે નથી ગયા, એટલા માટે તેમને હેરાન કરવામાં આવ્યા છે. અને બીજેપીનું દબાણ છે, જે તેમના નજીકના લોકો છે, સૂત્રો છે, એ આરોપ લગાવે છે કે જો હેમંત સોરેન માની જાય તો નિશ્ચિત તમામ જે ઘટનાક્રમ છે, જેમાં ભૂતકાળમાં બીજા પક્ષના જે નેતાઓને લાભ મળે છે, એ પછી હિમંતા વિશ્વ શર્મા હોય કે પછી અજીત પવાર હોય કે અનેક એવા નેતાઓ જે અત્યારે વિપક્ષમાં થયા પછી એનડીએના ગઠજોડમાં સામેલ થઈ ગયા અથવા તો એની સાથે જતા રહ્યા છે, તમામ લોકોને રાહત મળી છે. આજે મોટી વાત એ છે કે ઝારખંડ મુક્તિ મોરચાએ ઝારખંડમાં બંધનું એલાન પણ આપ્યું છે. એટલે આજે ત્યાં મોટી સંખ્યામાં રાજકીય ઉઠાપટક, કારણ કે જો કસ્ટડીમાં, કારણ કે ત્યાં તેઓ રાંચીમાં છે અને ત્યાં આગળ જો એમને કસ્ટડી મેળવાશે તો નિશ્ચિત છે ત્યાં મુશ્કેલી સર્જાશે અને ત્યાં હિંસાની સ્થિતિ પણ, દહેશત પણ વર્તાઈ રહી છે. એટલા માટે સમગ્ર રાંચી અને ત્યાં જે મોટા શહેરો છે ત્યાં મોટા પાયે જે પોલીસ ફોર્સથી માંડીને જે પેરામિલિટરી ફોર્સીસ છે ત્યાં ખડકી દેવાય છે. એટલે સ્થિતિ અત્યારે ઝારખંડની નાજુક છે ને આખી સમગ્ર દિવસ એક તરફ જ્યારે બજેટ પેશ થવાનું છે, અંતરિમ જે મોદી સરકારનું કહે કે તમે એનડીએ સરકારનું કહે કે બીજેપી સરકારનું અંતરિમ છેલ્લું બજેટ રજૂ થવાનું છે, બીજી તરફ ઝારખંડમાં આ પ્રકારની વસ્તુઓ થઈ રહી છે. એટલે આજનો આખો દિવસ જે છે તે રાજનીતિના દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાનું છે. આરતી. જેનિલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી બદલ આપનો આભાર.